ક્યારે વિચાર્યું છે કે ગુજરાતી ક્વિઝિન ગ્લોબલ કેમ ના બન્યું? પ્રોબ્લેમ આપણા ટેસ્ટમાં કે આપણા ફૂડમાં કે આપણા ટેક્સચરમાં નથી, પ્રોબ્લેમ આપણામાં છે. આપણે ગુજરાતી આખી દુનિયામાં બિઝનેસ કરીએ છીએ, બ્રાન્ડ્સ બનાવી દીધી, આપણા એમ્પાયર્સ ઊભા કરી દીધા. પણ જ્યારે ખાવાની વાત આવે ને ત્યારે ખાલી ને ખાલી નોર્થ ઇન્ડિયન ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ અથવા તો ઇન્ટરનેશનલ કોઈ પણ ક્વિઝિનમાં જ ઇન્વેસ્ટ કરીએ છીએ અથવા તો એને એક્સેપ્ટ કરીએ છીએ. આજે પણ આઈ એમ શ્યોર કે તમે રેસ્ટોરન્ટના બિઝનેસમાં હશો તો હંમેશા પહેલાં વિચારશો કે હું મલ્ટી ક્વિઝિન રેસ્ટોરન્ટ કરું. ઇવન હું પણ સેમ રેસ્ટોરન્ટના બિઝનેસમાં જ છું, તો હું બી એવું વિચારું છું કે હા, મલ્ટી ક્વિઝિન રેસ્ટોરન્ટમાં વધારે પૈસા છે, આઈ કેન નેવર ગો રોંગ. હું પણ મારું માઇન્ડસેટ ચેન્જ કરી રહી છું અને આઈ વોન્ટ કે તમે પણ તમારું માઇન્ડસેટ ચેન્જ કરો. લેટ્સ સ્ટાર્ટ પ્રમોટિંગ આર ફૂડ બાય એની મીન્સ. કોઈ પણ ગુજરાતી થાળી રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ને તો એની સ્ટોરીઝ કરવાનું ચાલુ કરો. જ્યારે પણ વર્લ્ડ ટૂરમાં જઈએ છીએ અને 10 દિવસ ફરી લીધા પછી જ્યારે થેપલા મળે છે આપણને અને જે ફિલિંગ આવે છે, આઈ એમ શ્યોર કે તમે પણ જાણો છો કે ફિલિંગ શું છે. પણ એ ફિલિંગ એક્સપ્રેસ કરવાની જરૂર છે જેથી કરીને લોકોને ખબર પડે કે થેપલાનું ઇમ્પોર્ટન્સ શું છે, થેપલા કેટલા કમ્ફર્ટિંગ છે. તો બસ આ વસ્તુ પર જરૂર વિચારજો. અને તમને લાગતું હોય ને કે મારી વાતમાં થોડું પણ તથ્ય છે તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો.